રાજકોટમાં પરસોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી પ્રચાર કરાઈ રહ્યો છે। આત્મનિર્ભર મહિલા મિલન કાર્યક્રમમાં ટિફિન લઈને પહોંચ્યા પરસોત્તમ રૂપાલા મહિલાઓ સાથે ટિફિન બેઠક કરી। અત્યારે રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાએ ટિફિન બેઠક યોજી છે અને ટિફિન બેઠકની સાથે સાથે અત્યારે તમામ લોકોમાં અત્યારે ટિફિન બેઠક છે તે બહેનો ખાઈ રહ્યા છે, બહેનો જમી રહ્યા છે। સાથે મોહનભાઈ કુંડારિયા છે, અહીંયા રામભાઈ મોકરિયા છે। સીધા તેમની સાથે વાત કરશું કે રામભાઈ શું કહી રહ્યા છે। રામભાઈ શું કહેશો, ટિફિન બેઠકનું આયોજન કેવો માહોલ? જમવા બેઠા જમતી વખતે વાત નથી કરતા, કેવો માહોલ? બહુ સરસ, સુંદર, એકદમ અતિ ઉત્સાહિત માહોલ છે અને બધા લોકો કામમાં લાગી ગયા, બધા જોડાઈ ગયા। ચોક્કસથી આ દ્રશ્યો છે કે અત્યારે પરસોત્તમભાઈ રૂપાલાએ અત્યારે પ્રચારનો પ્રારંભ કર્યા બાદ અત્યારે તેઓ બહેનો સાથે જમી રહ્યા છે। રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે, તેમની સાથે રાજુભાઈ શું કહેશો, બહેનો સાથે અત્યારે ટિફિન લઈ રહ્યા? એક આદર્શ રાજનેતા, એક લોકસેવક કેવો હોય આપ જોવો કે જે રીતે જમીન ઉપર બેસી અને બહેનો સાથે, બહેનો પણ ટિફિન લઈ આવી છે, રૂપાલા સાહેબ પણ ટિફિન લઈ આવે છે, એમના ઘરેથી પણ ટિફિન આવ્યું છે અને બહેનોની સાથે વાર્તાલાપ કર્યો, એક કાર્યક્રમમાં ભાગ લીધો। માતૃશક્તિએ એમને આશીર્વાદ આપ્યા, રાજકોટની માતૃશક્તિએ જે રીતે એમને આશીર્વાદ આપ્યા છે એ જોતા હું માનું છું કે જંગી બહુમતી 5 લાખ કરતા વધુ મતોથી રૂપાલા સાહેબ જીતે। રાજકોટની પ્રજાનો ઉમળકો, આવકાર અને જે પ્રોત્સાહક વલણ જોવા મળી રહ્યું છે। આજે આપ જુઓ કે બહેનો સાથે તેઓ શ્રી ભોજન લઈ રહ્યા છે। એક લોકસેવક, એક સમાજ સેવક કેવો હોય એનું આદર્શ ઉદાહરણ પરસોત્તમભાઈ રૂપાલાએ પૂરું પાડ્યું છે। જમીન ઉપર બેસી બહેનોની લાગણી, એક ભાવ હતો કે અમારી સાથે ભોજન લ્યો અને આજે ટિફિન બેઠકનું પણ જે રીતે અમારા પક્ષનું, ભારતીય જનતા પક્ષના સંગઠનની પણ એક કાર્યક્રમ હોય છે ટિફિન બેઠકો, અને રૂપાલા સાહેબ તો વર્ષોથી ટિફિન બેઠકોના આયોજનમાં ભાગ લેતા હોય છે। ત્યારે આજે રાજકોટના આંગણે માતૃશક્તિની સાથે એવો શ્રી પ્રસાદી લઈ માતૃશક્તિને વંદન કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। રાજુભાઈ ધ્રુવ અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા ટિફિન બેઠક યોજી રહ્યા છે અને બહેનો સાથે રાજકોટમાં ભોજન લઈને આજે તમામ ગૃહ ઉદ્યોગના બહેનો જે આત્મનિર્ભર કામ કરી રહ્યા છે તેમની સાથે ટિફિન બેઠક યોજી રહ્યા છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ। પરસોત્તમ રૂપાલાની સાથે મોહન કુંડારિયાને પણ આપ જોઈ શકો છો। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે। વહેલી સવારે તેઓ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને દર્શન કર્યા બાદ તેઓએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। મહિલાઓ સાથે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પરસોત્તમ રૂપાલા ટિફિન લઈને પહોંચ્યા હતા। મોહન કુંડારિયા પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે।